નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. 206 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ. ગરડાના સખપર ગામેથી ગાળા ગામે જવાના રસ્તેથી એલસીબી પોલીસે દારૂ ભરેલ કાર સહિત કુલ 2,94,000નો મુદ્દામાલ કબજે કર્યો. બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના સખપરથી ગાળા જવાના રસ્તેથી બોટાદ એલસીબી પોલીસે બાતમીના આધારે સ્વિફ્ટ કારમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂની 306 બોટલો સહિત ₹2,94,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ અંગે વધુ મળતી માહિતી અનુસાર બોટાદ એલસીબી પોલીસ સ્ટાફ બીજી ચાવડા, રામદેવસિંહ મોરી, અશોક બાવળિયા, ગોકુળ ઉલવા, વનરાજ ડવ સહિતના એલસીબી પોલીસ સ્ટાફ ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતા. તે દરમિયાન બાતમીના આધારે ગરડા તાલુકાના સખપરથી ગાળા ગામે જવાના રોડ પરથી બોટાદ એલસીબી પોલીસે સફેદ કલરની સ્વિફ્ટ 4વ્હીલર કારમાંથી ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લિશ દારૂની 306 બોટલો જેની કિંમત ₹91,800 તેમજ મોબાઈલ ફોન એક જેની કિંમત ₹3,000 તેમજ 4વ્હીલ સ્વિફ્ટ કાર જેની કિંમત ₹2 લાખ મળી કુલ ₹2,94,800નો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી લઈ રાજસ્થાનના શ્રવણ બાબુલાલ ભાદુ બાસલા જિલ્લો બારમેરની ધરપકડ કરી છે. પૂછપરછ કરતાં ગરડા તાલુકાના ગાળા ગામના આલકુ રાણીંગભાઈ ગોવાળિયાએ દારૂનો જથ્થો રાજસ્થાનના પ્રવીણ સિદ્ધરામ ભાડુ બાસલા જિલ્લો બારમેર પાસેથી મગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.